આગામી 31મી ડિસેમ્બરને લઈ દાહોદ પોલીસ હવે અલગ અલગ ડિવિઝનમાં કોમ્બિંગ હાથ ધરી રહી છે। આપ તસવીરો જોઈ લો। લીમખેડા, દેવગઢ બારિયા, ધાનપુર આ તમામ વિસ્તારોમાં દાહોદ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોઈ શંકાસ્પદ વસ્તુ અથવા કોઈ માદક પદાર્થોનું પરિવહન ન થઈ રહ્યું હોય તે બાબતનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં, કારણ કે ભૂતકાળમાં પણ જે તહેવારો હોય અથવા અન્ય કોઈ 31st જેવી ઉજવણી હોય તેમાં જે સરહદી વિસ્તારો રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે રસ્તાઓ પરથી પ્રતિબંધિત વસ્તુઓ, માદક પદાર્થો, વિદેશી દારૂનો પરિવહન પણ થતું હોય છે। તેવા સંજોગોમાં હવે પોલીસ 31મી ડિસેમ્બરને લઈને સક્રિય બની છે અને આપ જોઈ શકો છો લીમખેડા ડિવિઝનમાં દાહોદના ડીવાયએસપી જય કંસારા તેમજ લીમખેડા ડિવિઝનના ડીવાયએસપી વ્યાસ સહિતની ટીમ અલગ અલગ ગામોમાં કોમ્બિંગ કરી રહી છે। તેવી જ રીતે દેવગઢ બારિયા ડિવિઝનમાં દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં પોલીસ દ્વારા અહીંયા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેવી જ રીતે ધાનપુરના જંગલ વિસ્તારમાં પણ હવે પોલીસ દ્વારા અલગ અલગ ગામોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ વાંધાજનક અથવા કોઈ વિદેશી દારૂ અથવા અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુનો કોઈ હેરફેર ન થાય તે માટે ખાસ કરીને 31મી ડિસેમ્બરને લઈને દાહોદ એસપી દ્વારા આ એક મુહિમ ચલાવવામાં આવી છે, જેને હવે દાહોદ પોલીસ દ્વારા સક્રિયતાથી લીધું છે અને અલગ અલગ ગામોમાં હવે કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, સાથે સાથે વાહન ચાલકોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ તમામ વસ્તુઓ હવે દાહોદ પોલીસ 31મી ડિસેમ્બરને લઈને કરી રહી છે। ધન્યવાદ। નજીકના સમયમાં 31 ડિસેમ્બર આવી રહી છે ને 31 ડિસેમ્બરના લીધે આપણે ત્યાં લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરતા હોય છે, પણ આ તહેવાર દરમિયાન વિદેશી દારૂ એટલે ઇંગ્લિશ દારૂ તથા બીજા નશાકારક પદાર્થોનું સેવન કરતા પણ હોવાનું જોવા મળેલ છે। આ બધી અટકાવવા માટે અમે એસપી સાહેબના સુપરવિઝન હેઠળ અલગ અલગ ચેકપોસ્ટો એક્ટિવ કરી અને ત્યાં વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બે રાજ્યની સરહદને અડીને આવેલો જિલ્લો છે, જેથી બીજા આ બંને રાજ્યોમાંથી આવા પદાર્થો આવવાની શક્યતાઓ વધુ હોય અમે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આ ચેકપોસ્ટો પર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરેલી છે।